નમસ્કાર, આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026, વાર શનિવાર. તમે જોઈ રહ્યા છો આજના તાજા ફટાફટ સમાચાર. તો ચાલો શરૂ કરીએ. 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં હવે ખરાખરીનો ટક્કર જામશે. ભાજપમાંથી પૂર્ણેશ મોદી જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારને મેદાને ઉતારવામાં આવ્યા. શેર બજારમાં ફરી મોટો કડાકો. સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી પણ 25,500ની નીચે. તેલંગાણામાં પંજો મજબૂત. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો, જ્યારે બીઆરએસ બીજા નંબરે. રાજકોટ પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડનો મોટો ખુલાસો. આરોપીઓએ ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીને એકાઉન્ટ ભાડે આપી કરોડોના વ્યવહારો કર્યા. પોલીસે કુલ 6ની ધરપકડ કરી, 4 લોકોની શોધખોળ શરૂ. નવસારી ભાજપમાં ભંગાણ યથાવત. ગઈકાલે 4 બાદ હાલ વધુ 12 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. આઈપીએલ 2026ને લઈને રાજસ્થાન રોયલ્સે કરી કેપ્ટનની જાહેરાત. રિયાન પરાગને સોંપી રાજસ્થાનના કેપ્ટનની જવાબદારી. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટી બેઠક. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર. GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન. ઉનાળાની એન્ટ્રી પહેલા પારો 30 ડિગ્રીને પાર. સુરત, રાજકોટ, વડોદરા 35 ડિગ્રી સેલ્સિયસ સુધી તપ્યા. વડોદરાની બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતા હડકંપ. ગ્રાહકો તાબડતોડ બેંકમાં દોડ્યા. સુધરી જાવ નહીતર 1-2ને ઉડાવી દઈશું. રોહિત શેટ્ટી અને રણવીર સિંહને ફરી લોરેન્સ ગેંગની ધમકી. T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર. ઝિમ્બાબ્વેએ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. નવસારી જિલ્લાના ગણદેવીના અમલસડ ગામે લગ્નનું જમણવાર બન્યું ઝેર. વરરાજા સહિત 155 લોકોને ફૂડ પોઈઝનિંગ. આરોગ્ય વિભાગમાં દોડધામ. સુરત ગુંડા ચિરાગ ગોટીનો પાપનો ઘડો છલકાયો. વધુ એક ફરિયાદ. 3 લાખ સામે 18 લાખની માંગણી. 40 માણસો સાથે બિલ્ડરના ઘરે જઈ ધમકી આપી. અત્યાર સુધીમાં 10 ફરિયાદ. ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા ભાજપની બી ટીમ. પાર્ટીને ઊભી થવા નહીં દે. રાજુ કરપડાના ગંભીર આરોપો. દાયકાઓ બાદ ભારતની પાવર સિસ્ટમ બદલાઈ. પીએમ મોદીએ નવા પીએમઓનું સેવા તીર્થનું કર્યું ઉદ્ઘાટન. રિયલ એસ્ટેટ માર્કેટમાં ગુજરાતનો દબદબો યથાવત. અમદાવાદ બન્યું ટાયર 1 સિટી. અમદાવાદથી ઝડપાયો ડુંગળીની આડમાં છુપાવેલો કરોડોનો ગાંજો. 2 લોકોની ધરપકડ. બાંગ્લાદેશની ચૂંટણીમાં પ્રચંડ જીત પછી BNPના નવા અધ્યક્ષ તારિક રહેમાન દેશના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ આપી શુભકામના. ભવનાથના મેળામાં નાગા સાધુ બગડ્યા. તલવાર લઈને લોકોની પાછળ પડ્યા. જીવ બચાવવા નાસભાગ. તો દોસ્તો, આ હતા દિવસભરના તાજા સમાચાર. આવા જે તાજા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ. ધન્યવાદ.